હકીકત સ્ટોરી ગુમ થયેલ ચિત્ર સીઆઈડી। અમદાવાદ શહેરની જાણીતી આર્ટ ગેલેરી કલા પ્રતિષ્ઠાનમાં એક વિશેષ પ્રદર્શન યોજાયું હતું। દેશ વિદેશના કલાકારોના અમૂલ્ય ચિત્રો અહીં પ્રદર્શિત કરાયા હતા। આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ હતું પ્રસિદ્ધ ચિત્રકાર રવિ વર્માનું એક પ્રાચીન ચિત્ર, જેની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી હતી। પ્રદર્શનના બીજા દિવસે સવારે ગેલેરીના મેનેજરે પોલીસને ફોન કર્યો, હેલો સીઆઈડીને તરત બોલાવો, આપણું અમૂલ્ય ચિત્ર ગુમ થઈ ગયું છે। થોડા જ સમયમાં એસીપી પ્રદીપ સર, ઇન્સ્પેક્ટર જયંત, દયા અને અભિજીત ઘટના સ્થળે પહોંચી ગયા। ચિત્ર લટકાવવામાં આવ્યું હતું તે દિવાલ પર ફક્ત ખાલી ફ્રેમ જ બાકી રહી હતી। એસીપીએ નજર ફેરવી અને કહ્યું, અભિજીત, દિવાલ પર કાચ તૂટ્યાના કોઈ નિશાન નથી, એટલે કામ અંદરની જાણકારી ધરાવનારનું જ લાગે છે। સીઆઈડીએ ગેલેરીના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા। ચોંકાવનારી વાત એ હતી કે ચિત્ર ચોરી થયાની રાત્રે કેમેરા અચાનક 2 કલાક માટે બંધ થઈ ગયા હતા। જયંત બોલ્યો, સર, આ કોઈ ટેકનિકલ ખામી નથી, કોઈએ જાણી જોઈને કેમેરા ડાઉન કર્યા છે। એસીપીએ કહ્યું, સાચું કહ્યું, એટલે ચોરને અંદરની વ્યવસ્થાનો ખ્યાલ હતો। ગેલેરીના 3 કર્મચારીઓ, સંચાલક નિખિલ, સિક્યુરિટી ગાર્ડ રમેશ, આર્ટ રેસ્ટોરર સોનલ, તેઓ પર સીઆઈડીએ પૂછપરછ શરૂ કરી। નિખિલ બોલ્યો, મને તો ખબર જ નહોતી સાહેબ, એ ચિત્રની સુરક્ષા માટે મેં 3 તાળા લગાવ્યા હતા। ગાર્ડ રમેશ ગભરાયો, હું ડ્યુટી પર હતો સાહેબ, પણ અચાનક વીજળી ગઈ, પછી ખબર પડી કે કેમેરા પણ બંધ થઈ ગયા। સોનલ શાંત સ્વરે, સાહેબ, હું તો ચિત્ર સાફ કરવા માટે જતી હતી, પણ તે દિવસ હું આવી જ ન શકી। એસીપીએ ત્રણેયના ચહેરા જોયા અને મૌન રહ્યો। દયા દિવાલ નજીક તપાસ કરતા બોલ્યો, સર, અહીં જરા ધ્યાન આપો, દિવાલની નીચે રંગનો એક ટીપો પડ્યો છે। અભિજીતે તરત જ નમૂનો એકત્ર કર્યો। લેબમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તે ખાસ પ્રકારનો રંગ હતો, જે માત્ર રેસ્ટોરેશન માટે જ વપરાય છે। એસીપી ગુડ હાસ્ય સાથે બોલ્યા, સમજ્યું, ચોરે નકલ બનાવી હશે। સીઆઈડીએ બાકી ચિત્રોની પણ તપાસ કરી। તેમાંનું એક ચિત્ર થોડુંક અજીબ લાગ્યું। અભિજીતે ખાસ સાધનથી ચેક કર્યું તો જાણવા મળ્યું કે એ ચિત્ર નકલી છે। એસીપી બોલ્યા, દયા, દિવાલને તોડીને તપાસ કરો। દિવાલની અંદર છુપાયેલું મૂળ ચિત્ર બહાર આવ્યું। સૌ ચોંકી ગયા। દયા બોલ્યો, સર, એટલે ચોરે મૂળ ચિત્ર છુપાવી નકલ લગાવી દીધી, પણ પછી એને ચોરવું કેમ પડ્યું? સીઆઈડીએ ફરીથી સોનલને કડક પૂછપરછ કરી। આ વખતે તે તૂટી પડી। સોનલ કહે, હા, મેં જ કર્યું। એ ચિત્રને સાફ કરતી વખતે મને એક ગુપ્ત સિક્કો મળ્યો। એ સિક્કો કરોડોની કિંમતનો હતો। મેં વિચાર્યું કે ચિત્ર નકલી બનાવી અંદર સિક્કો છુપાવી દઉં, પરંતુ યોજના પકડાઈ ગઈ। એસીપી ગુસ્સામાં બોલ્યા, કલા સાથે છેતરપિંડી એ સૌથી મોટો ગુનો છે। તું વિચારે છે સીઆઈડીને મૂર્ખ બનાવી શકીશ? સોનલને ધરપકડ કરવામાં આવી। સીઆઈડીએ ચિત્ર અને સિક્કો બંને ગેલેરીને પરત આપ્યા। આખી ટીમ એસીપીની ઓફિસમાં બેઠી હતી। એસીપી હસતા બોલ્યા, યાદ રાખો, ગુનો કેટલો પણ બુદ્ધિપૂર્વક યોજાયો હોય, સત્ય હંમેશા બહાર આવી જ જાય છે। દયા સ્મિત કરી બોલ્યો, સાચું સર, સીઆઈડી સામે કોઈ ટકી શકતું નથી। આવી કહાની દરરોજ સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને।